જય દ્વારકાધીશ. દ્વારકા ટુડે ફેસબુક લાઈવ પેજ અને હું વૃંદા પાડ્યા આપ સૌનું સ્વાગત કરું છું. આપ સૌ કોઈ જોડાયો છો ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ વૃંદા પાડ્યા સાથે દ્વારકા ટુડે ફેસબુક પેજ પર દ્વારકાથી અપલોડ થતું દ્વારકા ટુડે પેજ જે દ્વારકાથી ધાર્મિક આધ્યાત્મિક માહિતીઓ, દ્વારકાધીશની રોજી મંગલા આરતી અને લાઈવ ધ્વજારોહણના દર્શન જે છે બતાવે છે. તો આપ સૌનું સ્વાગત છે. આપ સૌ કોઈનો દિવસ શુભ હોય, મંગલમય હોય એવી શુભકામનાઓ સાથે દ્વારકાધીશની ધ્વજારોહણ જે છે થઈ રહી છે. આપ સૌ કોઈ જોઈ રહ્યા છો. થોડી જ ક્ષણોમાં ભગવાન શ્રી દ્વારકાધીશની ધ્વજા જે છે ખુલી જશે. શ્રીમદ ભાગવત ગીતાના 5મા અધ્યાયમાં 23 અને 24મો શ્લોક. દ્વારકાધીશની ધ્વજા આરોહણ દરમિયાન આપણે જે ગીતાના શ્લોક લઈએ છીએ જેમાં 23 અને 24, કાલે આપણે 22મો શ્લોક જોયો હતો. શક્નોતિ હૈવ ય શોઢુપાક શરીર વિમોક્ષણાત કામ ક્રોધ ભાવ વેગ શયુક્ત સુખી ન નર. 24મો એને સંલગ્તો જ છે. યોત શોખત આત્મરાત્મસ્થાત જ્યોતિરેવ ય સયોગી બ્રહ્મ નિર્વાણ બ્રહ્મ ભૂતો ગચ્છતિ. આપણે 22મા શ્લોકમાં મેં ગઈકાલે કેપ્શન મૂક્યું હતું કે ભોગ કેટલી પ્રકારના છે અને કયું ઉત્તમ. ભોગ મીન્સ આપણે જે પણ આપણા શરીરને એક સુખની વ્યાખ્યા આપીએ છીએ, ખાવું પીવું હરવું ફરવું, કંઈ પણ આપણા શરીરને આપણે આપીએ છીએ, અંદર કંઈ લઈ જઈએ છીએ તો આપણે એને એક સુખ માનીએ છીએ. સારું સંગીત સાંભળવું, સારી પિક્ચર જોવી એને આપણે સુખ માનીએ છીએ. સારું સારું ખાવું જેને આપણે સુખ માનીએ છીએ. સારી સારી જગ્યાઓ પર ફરવા જવું, સારા સારા દ્રશ્યો જોવું જેને આપણે સુખ માનીએ છીએ. એટલે બાહ્ય જે લોકો સુખ ભોગવે છે, ભગવાને કીધું કે એ તો ક્ષણિક સુખ છે, એ રહેતા રહેતા દુઃખી પણ થઈ જવાય એવું સુખ છે. અને સુંદર એવી ભગવાન શ્રી દ્વારકાધીશની કેસરી અને પીળા રંગની ધ્વજા જે છે ખુલી ગઈ છે. આજની આ ધ્વજારોહણ, સોરી આજે મને નામ ખબર નથી એટલે દ્વારકાધીશના ભક્ત દ્વારા તો 22મા શ્લોકમાં જે રીતે ભગવાને કીધું કે આ બધા સુખ તો ક્ષણિક સુખ છે જે તમે બહારથી સુખ ભોગવશો. બુદ્ધિજીવીઓ જે છે એ અંદરના સુખને ખોજે છે, અંદરના સુખને પ્રાપ્ત કરે છે, એ બુદ્ધિજીવો છે. અને 23મા શ્લોકમાં ભગવાન શું કહે છે કે જ્યાં સુધી શરીર ન છૂટે, મોત ન આવે, જ્યાં સુધી શરીર છૂટે નહીં ત્યાં સુધી જે કામ ક્રોધ અને ઇન્દ્રિયોમાં સંયમ રાખે છે તે જ ખરો યોગી છે, તે જ ખરો સુખી છે. આપણે હંમેશા એવું ઈચ્છતા હોય કે બસ હું સુખી રહું, હું સાધન સંપન્ન રહું. પૈસા કરતાં પણ સૌથી વધારે મહત્ત્વનું શાંતિ છે. આધ્યાત્મને જુઓ, તમે વેદોને જુઓ, તમે પુરાણોને જુઓ તો ભગવાન પાસે ઋષિ મુનિઓ શાંતિ માગે છે. પરમ બ્રહ્મની શાંતિ, પરમ સુખની, પરમ પદની પ્રાપ્તિ માગે છે. એ કોઈ ધન પૈસા એવું નથી માગતા, કારણ કે પૈસા દેતા એ ઘણી વખત શાંતિ નથી મળતી. પૈસા હોય તો ઉપાધિઓ અપાર હોય, એટલે પૈસા કરતાં એ વધારે મહત્ત્વનું છે શાંતિ. એ જ સાચું સુખ છે. એટલે ભગવાન કહે છે કે જે લોકો છેક સુધી સંયમમાં રહે છે, ક્રામ ક્રોધ અને ઇન્દ્રિયોને જે મોત સુધી, શરીર ન છૂટે ત્યાં સુધી જે લોકો હોય છે એ સંયમમાં રાખે, કંટ્રોલમાં રાખે, તો એ ખરો યોગી છે અને એ જ ખરો સુખી છે. અને 24મા શ્લોકમાં ભગવાન કહે છે કે એટલા માટે આવા લોકો જે છે એ આ બહારના વિષયોમાં નથી પડતા, એ સંસારના આરામમાં નથી માનતા, પણ એ અંતર આરામમાં માને છે. સુખો તો અંતરાત્મા સ્થાત, એટલે તમારી અંદર જે આત્માની સુખ મળે ને, અંદર આત્માને જે સુખ મળે ને એમાં હંમેશા યોગી પુરુષ પ્રયત્ન કરે છે. એ આ બહારની વસ્તુમાં જે સુખ મેળવવા માટે ક્યારેય પ્રયત્ન જ નથી કરતા. એટલે 22, 23, 24મા શ્લોકમાં ભગવાન સમજાવે છે કે બે પ્રકારના ભોગ છે, બે પ્રકારના આપણે જેને સુખ કહીએ છીએ, એક અંદરથી અને એક બહારથી. બહારથી જે આપણે ઇન્દ્રિયોથી ભેગા કરીએ છીએ, સુખ માણવા પ્રયત્ન કરીએ છીએ, એ બધા ક્ષણિક છે. થોડીક વાર મજા આવશે. કોઈ પણ ગીત સાંભળો
થોડીક વાર મજા આવશે, પણ તમે મેં ગઈકાલે કીધું હતું ને કે ગમે તેવા તમે સ્ટ્રેસમાં હો, ગમે તેવા તમે મુશ્કેલીમાં હો, પણ 5 મિનિટ તમને ગમતા તમે નામ જપ કરો, 5 મિનિટ માટે કોઈ એવું સારું ભગવાનનું ભજન સાંભળી લો, 5 મિનિટ માટે કોઈ એવી ભગવાનની આરતી જુઓ, તમે તમારી જાતે જ અનુભવ કરશો કે તમને કંઈક રિલીફ થયું, કંઈક મજા આવી, કંઈક રિલીઝ થયું, એવું તમને અંદરથી જે છે એ મજા આવશે. તો આ જે યોગીઓ જે છે, જે મુનિઓ જે છે, જે ઋષિ આત્મા છે, કે એ શું કરે છે, એ અંદરના અંતરાત્માના સુખને ખોજે છે. એ બાહ્ય વસ્તુના ભોગને અને સુખને ગણકારતા જ નથી, પણ એ બહારના ભોગને, કામને, ક્રોધને અને ઇન્દ્રિયોને હંમેશા સંયમમાં રાખે છે. આવું 22, 23 અને 24મા શ્લોકમાં ભગવાન જે છે એ સમજાવે છે કે ખરો યોગી અને ખરો મુનિ એ છે કે જે કંટ્રોલ કરી શકે છે. એ પણ ક્યાં સુધી? છેક શરીર ગલિત ન થાય, શરીર છૂટે નહીં ત્યાં સુધી, જ્યાં સુધી કે મોત ન આવી જાય, મૃત્યુ ન થાય, ત્યાં સુધી એ લોકો સંયમમાં રહે છે, સંયમમાં રાખે છે. સુંદર એવી ભગવાન શ્રી દ્વારકાધીશની ધ્વજા જે છે ફરકે છે આપણા સૌ કોઈ ઉપર. ભગવાન દ્વારકાધીશની આમ જ આપ સૌ કોઈ ઉપર કૃપા અને ધ્વજા જે છે આમ જ ફરકતી રહે. જ્યાં સુધી સૂર્ય અને ચંદ્રનું અસ્તિત્વ છે ત્યાં સુધી આ ધ્વજા આમ જ ફરકતી રહેશે. અને આપણે રોજે ભગવાન શ્રી દ્વારકાધીશની આવી દિવ્ય ધ્વજારોના દર્શન કરતા રહેશું. તો આવતીકાલે ફરીથી મળીશું. મને જ્યારે ગઈકાલે પણ મેં વાત કરી હતી કે જ્યારે આવી રીતે આમ બરાબર માથા ઉપર ધજા ફરકતી હોય તો મને લાઈવ બંધ કરવાની ઈચ્છા ન થતી હોય, એમ થાય કે બસ આ જોઈ જ રાખીએ. નિમેશ ચૌહાણ જય દ્વારકાધીશ, દાનાભાઈ ડાંગર જય દ્વારકાધીશ, કાનજી આહિર જય દ્વારકાધીશ, રશ્મિક પટેલ, જે પિત્રોડા જય દ્વારકાધીશ. જુનાગઢથી દાનાભાઈ ડાંગર આપણી સાથે છે, જય દ્વારકાધીશ. અક્ષયકુમાર રમણલાલ પંડ્યા જય દ્વારકાધીશ, હિતેશ ભંડારી રાજકોટથી આપણી સાથે છે, જય દ્વારકાધીશ. નિમેશ ચૌહાણ, કમલેશ ફાલિયા, મન ટીમ્બાલિયા, સચિન કંસાગરા જય દ્વારકાધીશ. અલ્પેશ મિયાણી, પિન્ટુ પરમાર જય દ્વારકાધીશ. તો આવતીકાલે ફરીથી મળીશ ભગવાન શ્રી દ્વારકાધીશની દિવ્ય ધ્વજારોહણ સાથે. ત્યાં સુધી લાઈક, કોમેન્ટ એન્ડ શેર. દ્વારકા ટુડે વૃંદા પાઢ્યા સૌને જય દ્વારકાધીશ.